નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના પ્રશ્નો જાણીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। પ્રશ્ન નંબર 1, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ક્યાં થયો હતો? તો વડનગર તાલુકાના મહેસાણા જિલ્લાના ગુજરાત રાજ્યમાં થયો હતો। લાકડાના ફર્નિચર માટે કયું શહેર જાણીતું છે? છોટાઉદેપુરનું સંખેડા, જે લાકડાના ફર્નિચર માટે જાણીતું છે। આગળનો પ્રશ્ન, ગોળ માટે કયું શહેર જાણીતું છે? તો નવસારી જિલ્લાનું જે ગણદેવી શહેર છે તે ગોળ માટે જાણીતું છે, તેનો ગોળ ખૂબ જ પ્રખ્યાત છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતના કયા કવિને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે? તો નરસિંહ મહેતાને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે અને નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે અને સૌથી લાંબી નદી સાબરમતી નદી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર ગુજરાતમાં કયા નામે જાણીતું છે? તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, તેનું જન્મસ્થળ કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં આવેલું એકમાત્ર જ્યોતિર્લિંગ કયું છે? ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગમાંથી જે એક જ્યોતિર્લિંગ આવેલું છે તે સોમનાથ મંદિરમાં આવેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતનું કયું સ્થળ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાણીતું થયું છે? તો નીચે આપેલા તમામ ચાંપાનેર, પાવાગઢ સાથે રાણકી વાવ અને ધોળાવીરા, આ ત્રણેય વિશ્વ વિરાસત સ્થળો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રીએ મધ્યાભોજન યોજના શરૂ કરી હતી? તો ગુજરાતના માધવસિંહ સોલંકીએ મધ્યાભોજન યોજના શરૂ કરી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, એશિયાનું સૌથી મોટું ડેરી સંકુલ ક્યાં આવેલું છે? તો તેનો સાચો જવાબ બનશે આણંદ, જે અમૂલ ડેરી છે તે એશિયાનું સૌથી મોટું ડેરી સંકુલ છે। પાટણ કઈ વસ્તુ માટે વિશ્વભર જાણીતું છે? પાટણના જે પટોળા છે તે વિશ્વભરમાં જાણીતા છે, તો પાટણના પટોળા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, જય જય ગરવી ગુજરાત ગીત કોણે લખ્યું છે? તેનો સાચો જવાબ બનશે કવિ નર્મદ। કવિ નર્મદનું પૂરું નામ નર્મદ શંકર લાલશંકર દવે છે। તો આ હતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। જય હિન્દ।